મિત્રો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે સમજ્યા પછી હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે સમજવાનું છે. તો અહીંયા જોઈએ તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે, જેમાં એક એકમલક્ષી અને બીજું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી એટલે આપણને ખબર પડી જ જાય એની ઉપરથી કે કોઈ એક બાબતની છણાવટ કરવામાં આવે, એક બાબતનો અભ્યાસ કરવામાં આવે તો એને આપણે એકમલક્ષી કહેશું. અને સમગ્રલક્ષી એટલે બધા જ ઘટકોનો અભ્યાસ કરવામાં આવે તો આપણે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખશું. કોઈ એક ધોરણના વિદ્યાર્થીની વાત થાય શાળાના તો એ એકમલક્ષી થયું. કોઈ એક વિષયના માર્કની વાત થાય તો એકમલક્ષી થયું. પણ બધા વિષયની વાત થાય માર્કની તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ થઈ ગયો. એવી જ રીતે શાળાના બધા જ તે વિદ્યાર્થીઓના અભ્યાસની વાત થાય તો પણ એ સમગ્રલક્ષી અભ્યાસ થઈ ગયો. તો આમ એકમ એટલે કોઈ એક ઘટક કે કોઈ એક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને જ્યારે અભ્યાસ થાય ત્યારે એ એકમલક્ષી છે, અને જ્યારે બધા જ ઘટકોને ધ્યાનમાં રાખીને અભ્યાસ થાય તો એ સમગ્રલક્ષી છે. આમ એકમ એટલે એક ઘટક કે ક્ષેત્ર, સમગ્ર એટલે બધા અથવા સંપૂર્ણ ઘટકોનો સમાવેશ અભ્યાસમાં થાય. તો આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એવી બે શાખાઓ આમાં પાડવામાં આવી, એટલે એના બે ભાગ પાડવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. આપણે માંગનો પાઠ જોયો, એમાં જોયું કે ગ્રાહક એ સૌથી વધુ મહત્વની વ્યક્તિ ગણવામાં આવે છે માંગમાં. કારણ કે ગ્રાહકની ખરીદ શક્તિ વધે અને ઘટે એનું મૂળભૂત કારણ છે એને પ્રાપ્ત થતી આવક છે. બરાબર. તો આમ ગ્રાહક છે એ માંગ કરશે એટલે એ માંગનું મહત્વનું ઘટક, વિશ્લેષણનું એ મહત્વનું ઘટક છે. જ્યારે પુરવઠામાં પેઢી, કારણ કે પેઢી છે એ બજારમાં વસ્તુનો પુરવઠો પૂરો પાડશે ઉત્પાદિત કરીને, તો પેઢી એ કિંમત સાથે સંકળાશે. કિંમત વધશે, પેઢીનો નફો વધશે તો પુરવઠો વધારશે. કિંમત ઘટશે તો પેઢીનો નફો ઘટશે, પુરવઠો ઘટાડશે. તો આ રીતે અહીંયા જોઈએ આપણે તો પુરવઠામાં એ વિશ્લેષણનું એકમ એ પેઢી છે, જ્યારે માંગમાં ગ્રાહક છે. તો આ રીતે આપણે આ બે ઘટકોનો અભ્યાસ કરીએ છીએ. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. કોઈ પણ વસ્તુ આપણે વાપરીએ ત્યારે એનો એકમ વસ્તુ કે સેવા હોઈ શકે. કાં આપણે વસ્તુનો ઉપયોગ કરીએ, ભોજન માટેની છે, એની સામગ્રી છે, અનાજ, કઠોળ છે, વસ્ત્ર છે, બરાબર. તો આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ, મનોરંજનના સાધનોનો એનો. તો સેવાઓ છે, તબીબી સેવા છે, વકીલોની છે, બરાબર. તો આમ આપણે અનેક પ્રકારની સેવાઓ, વીજળીની સેવા છે, આરોગ્યની સેવા છે, શિક્ષણની સેવા છે. તો આમ એમાં એકમનો હેતુ વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. શ્રમ બજારમાં શ્રમ એકમ શા માટે? તો કે બજારમાં કયા પ્રકારના કેટલા શ્રમિકો જરૂરી છે, તો એની માહિતી આપણે એકમ ઉપરથી નીકળશે કે ભાઈ આ એકમમાં આટલા શ્રમિકો, આ એકમમાં આટલા શ્રમિકોની જરૂરિયાત છે. તો શ્રમ બજારમાં શ્રમ એ એકમ તરીકે અસ્તિત્વમાં આવે છે. એટલે ગણતરીમાં શ્રમને લેવામાં આવે, કારણ કે શ્રમ
એની સિવાય કોઈ ઉત્પાદન કાર્ય આગળ વધી શકે નહીં. શ્રમ નથી, શ્રમિક નથી તો ઉત્પાદન કાર્ય નહીં થાય. ગમે એવા આધુનિક યંત્રો લાવીએ, મોટર કાર શોરૂમમાં પડી હોય એમને, ડ્રાઈવર ચલાવવાવાળો નથી તો એ મોટર કારનો કોઈ ઉપયોગ થયો નથી, એની કોઈ કિંમત જ ન રહે. પછી શ્રમ બજારમાંની ઉત્પાદક એકમો ગમે એવા આધુનિક સાધનો લાવે, ગમે એવા આધુનિક બનાવે, પણ એમાં એમને યંત્રો ચલાવવાવાળા, કામ કરવાવાળા શ્રમિકો જ ન મળે તો ઉત્પાદન કાર્ય થાય નહીં. અને ઉત્પાદન કાર્ય થાય નહીં તો એ એકમ અસ્તિત્વમાં ટકી શકે નહીં. તો આ રીતે આપણે અહીંયા જોઈએ તો શ્રમ બજારમાં શ્રમ એ એકમ ગણવામાં આવશે, કારણ કે એને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે. જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય, જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી છે. સીમાંત એટલે થોડું. હવે અહીંયા એકમના વર્તનનો અભ્યાસ થાય, શ્રમિક છે એના વર્તનનો અભ્યાસ થાય, કારણ કે એને માંગ હોય, જરૂરિયાત હોય, ગમો અણગમો આ બધું હોય, બરાબર. તો એના વર્તનનો અભ્યાસ થાય અને થોડીક બાબતોનો અભ્યાસ થાય. મોટા સમૂહનો નહીં પણ અમુક એકમનો અભ્યાસ થાય તો ત્યારે એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. કારણ કે અહીંયા કોઈ નિર્દિષ્ટ સમૂહનો અહીંયા આપણે કોઈ અભ્યાસ નથી કરતા, પણ એ સમૂહમાંના કોઈ એક ઘટકનો અભ્યાસ કરીએ છીએ. કે તબીબી ક્ષેત્રની અંદર જોઈએ તો બાળ રોગ નિષ્ણાત, તો તબીબી ક્ષેત્રમાં તો ઘણાય છે, MBBS થયેલા છે, હૃદય રોગના હોય, બરાબર, ઓર્થોપેડિક હોય, હાડકાના ડૉક્ટર હોય, આંખના ડૉક્ટર હોય, કાનના ગળાના હોય. તો આમ આ બધા ડૉક્ટરમાંથી આપણે પીડિયાસ્ટ્રિક એટલે કે બાળરોગ નિષ્ણાતની વાત કરી તો એક એકમને ધ્યાનમાં લીધું એટલે એ અભ્યાસ એકમલક્ષી અભ્યાસ થઈ ગયો. ભાવનગરની શાળાઓમાંથી આપણે માત્ર એક જ બાબત કરી કે ભાઈ હાયર સેકન્ડરી શાળાઓમાંથી ખાનગી ક્ષેત્રની માત્ર એવી શાળાઓ જ્યાં કોલેજ પણ અસ્તિત્વમાં છે, તો આવી શાળાઓ ઘણી ઓછી છે કે જ્યાં કોલેજ સુધીનું શિક્ષણ પણ હોય. તો અહીંયા આપણે એ એકમલક્ષી બાબતની વાત કરી. પણ ભાવનગરની બધી જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરી તો એ સમગ્રલક્ષી થઈ ગયું પાછું. તો આ રીતે અહીંયા જ્યાં સીમાંત એટલે કે થોડાની ગણતરી થાય તે એકમલક્ષી છે. આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ હોય છે. એકમ એટલે એક ઘટક હોય છે. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે. સમષ્ટિ એટલે બધા જ. જેમ કે કુલ રોજગારી એટલે આપણા દેશમાં કુલ રોજગારીનો આંક કેટલો છે, આપણા દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, આપણા દેશની વસ્તી કેટલી છે, વગેરે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો છે. કારણ કે સમગ્ર દેશને આવરી લઈને એની અંદર આ પરિસ્થિતિ અસ્તિત્વમાં આવશે ગણતરીની કે એક એકમને ધ્યાનમાં લઈને આ કામ આરંભવામાં આવ્યું છે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. હવે વસ્તુની કિંમત એના નિર્ધારણની બાબતે તો એ કોઈ એક વસ્તુને ધ્યાનમાં લઈ એની કિંમતનું નિર્ધારણ થાય. અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, બરાબર. પછી પેઢીની સમતુલા, પેઢી ક્યારે સમતુલા એ પ્રાપ્ત કરશે તો એ આપણે આગળ જોઈ ગયા કે જ્યારે માંગ અને પુરવઠો જે કિંમતે સમાન થાય ત્યાં પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે. પેઢીને એટલો નફો મળી રહે, ગ્રાહકને વ્યાજબી ભાવે વસ્તુ મળી રહે, તો અહીં માંગ અને પુરવઠો બજારમાં સંતુલિત થાય છે.
અને જે કિંમતે આ સંતુલિત પરિસ્થિતિ ઉદ્ભવે ત્યાં પેઢી સમતુલા પ્રાપ્ત કરશે. તો આ રીતે અહીંયા કિંમત એક જ કિંમત નક્કી થશે ભાઈ 30 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, અને ત્યાં માંગ અને પુરવઠો બે સંતુલિત થાય તો એ એકમલક્ષી અભ્યાસ થયો. શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ. શ્રમિક ઓછામાં ઓછું આટલા કલાકમાં કેટલું કામ કરી શકે છે, તો એ બાબત અહીંયા ધ્યાનમાં લીધી કે ભાઈ 6 કલાકમાં આટલા એકમનું આ શ્રમિક ઉત્પાદન કરે છે, તો એક શ્રમિકની અહીંયા વાત આવી અને એને આધારે એનું વેતન નક્કી થાય કે ભાઈ એણે આટલા કલાકમાં આટલું કામ કર્યું તો એને આટલું વેતન પ્રાપ્ત થવું જોઈએ. તો આ રીતે શ્રમિકની સીમાંત ઉત્પાદકતાને આધારે વેતન નિર્ધારણની બાબત પણ ધ્યાનમાં લેવાય છે. આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. રાષ્ટ્રીય એટલે આપણા દેશની સમગ્ર સમસ્યા થઈ, બધા રાજ્યોની, બધા જિલ્લાઓની, બરાબર, ગ્રામ્ય વિસ્તારોની, 6 લાખ ગામડા આપણા દેશમાં છે. તો આ બધાયની સમસ્યાઓ છે તો એને ધ્યાનમાં લેવાની, એટલે આપણે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખશું. તો અહીંયા સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, સોયથી માંડીને સોના સુધીની તમામ વસ્તુઓ, આવશ્યક જીવન જરૂરી મોજ શોખની બધી જ વસ્તુઓને આવરી લેવામાં આવે, એની ભાવ સપાટીનો અભ્યાસ થાય તો એ સમગ્રલક્ષી થઈ, કારણ કે બધી જ વસ્તુઓને આવરી લેવામાં આવી છે. રાષ્ટ્રીય આવકની ગણતરી, તો આપણા દેશની કુલ આવક રાષ્ટ્રની કેટલી છે, તો એ બધા રાજ્યો દ્વારા જે પ્રાપ્ત થાય એનો સરવાળો થશે. બરાબર. ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક દ્વારા જે પ્રાપ્ત થાય એ આવકનો સરવાળો થશે. તો એટલે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેશું. આપણા દેશમાં બેકારી, ગરીબી અને આપણા દેશની કુલ વસ્તી, તો આવી સમસ્યાઓને પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવરી લેવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહકને કઈ વસ્તુઓના ભાવ ઘટે છે, કઈ વસ્તુઓના ભાવ વધે છે, તો એ અંગેના ખરીદીના નિર્ણયો લેવામાં, પેઢીને એ જ પ્રમાણે ઉત્પાદન અને પુરવઠો બજારમાં મૂકવા માટે પણ મહત્ત્વનું બને છે કે કઈ વસ્તુના ભાવ ઘટ્યા, કોના વધ્યા, તો એ પ્રમાણે બજારમાં પુરવઠો મૂકી શકે. એવી જ રીતે શ્રમિકોને કયા એકમમાં વધુ વેતન છે, કઈ વસ્તુના ઉત્પાદનમાં વધુ વેતન છે, તો આ બધી બાબતોના નિર્ણયો લેવામાં એમને એકમલક્ષી અર્થશાસ્ત્ર મદદરૂપ બને છે. શ્રમિક કોઈ એક કાર્યમાં નિપુણતા ધરાવતો હોય એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર થઈ ગયું. પેઢી પણ કોઈ એક જ પ્રકારની વસ્તુઓ, માનો કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે તો પેઢી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જ બનાવે, પેઢી વાહનો બનાવતી હોય તો વાહનો જ બનાવે, એટલે એ એકમલક્ષી પ્રવાહ થઈ ગયો. તો એને આધારે એને નિર્ણયો, બજાર અંગેના નિર્ણયો લેવામાં આ બધી બાબત મદદરૂપ બનશે. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. અહીંયા શ્રમિકને ક્યાં વેતન વધુ મળશે તો એ એનો આર્થિક બાબતનો ફાળો થયો. એવી જ રીતે પેઢીને કઈ વસ્તુમાં ઉત્પાદન વધારશું, કોની માંગ વધારે છે તો નફો વધશે. ગ્રાહકને કઈ વસ્તુની કિંમત વ્યાજબી છે, ઘટેલી છે, તો આ બધી આર્થિક બાબતોમાં નિર્ણય લેવામાં એ મદદરૂપ બને છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદ કરે છે.
સરકાર આર્થિક નીતિ ઘડે કે ભાઈ કઈ વસ્તુની કિંમત સતત વધે છે, તો હવે એની કિંમત ડામવા માટે આયાત વધારવી કે આવી વસ્તુને આવશ્યક ધારા નીચે લઈ જઈ એની કિંમત ઘટાડવી, બરાબર. તો આમ આર્થિક નિર્ણયો લેવામાં, આર્થિક નીતિ ઘડવામાં એમને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ મહત્ત્વનું કામ આપે છે. આર્થિક સંસ્થાઓ છે તો આપણી NSSO છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર. તો આવી આપણી જે સંસ્થાઓ છે તો એને પણ નિર્ણયો લેવામાં આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર મદદરૂપ બનતું હોય છે. એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણનો હેતુ નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્ર નીતિ ઘડવામાં મદદ મળી શકે છે. હવે અહીંયા આ માત્ર અભ્યાસ પૂરતા બે ભાગ પાડેલા છે. બાકી તમે જો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર સમાઈ જાય છે કે ભાઈ આપણા દેશની બેકારી, તો પહેલાં બધા રાજ્યોની ગણતરી થાય, તો રાજ્ય એટલે એકમ થઈ ગયું અને એ એકમનો સમાવેશ પછી સમગ્રમાં થઈ જાય એટલે સમગ્ર રાષ્ટ્રમાં થઈ જાય છે. તો આવી રીતે કોઈ એકમલક્ષી બાબતો છે એ સમગ્રલક્ષી બાબતની નીતિ ઘડવામાં મદદરૂપ થાય કે ભાઈ એક રાજ્યમાં આટલી ગરીબી, આટલી બેકારી છે, બીજા રાજ્યમાં એનાથી ઓછી કે વધારે છે, શા માટે? તો એમાં એના પરીક્ષણો કરી અને નિર્ણયો લઈ શકાય કે ભાઈ આ ગરીબી, આ બેકારી ઘટાડવા માટે આ રાજ્ય હવે શું કરવું જોઈએ, કયા પગલાં લેવા જોઈએ, બરાબર. તો આવી નીતિ ઘડવામાં એને આ અર્થશાસ્ત્ર મદદરૂપ બની શકે. તો એકમલક્ષી ઉપરથી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપર જઈ શકાય છે અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એકમલક્ષી અર્થશાસ્ત્ર પર એની નીતિ ઉપર જે અસર થાય એ પણ એમાં જોવા મળશે કે સમગ્ર દેશમાં અત્યારે બેકારીનો દર એટલો છે, તો કયા રાજ્યમાં બેકારીનો દર વધુ છે, કયા રાજ્યમાં ઓછો છે, કયું રાજ્ય વધુ અસર કરે છે બેકારીને, તો એ બધી બાબતો સમગ્ર ઉપરથી એકમ ઉપર લઈ જાય છે આપણને. તો આ રીતે આપણે જોઈ શકીએ કે એકબીજા પર અસર થતી જોવા મળી છે. ત્યાર પછી આર્થિક માહિતીની રજૂઆત. તો આર્થિક માહિતીની રજૂઆત આપણે કુલ 3 રીતે કરીએ છીએ: ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા પ્રતીકાત્મક રીતે. ભાષા દ્વારા એટલે આપણે જે લખીએ છીએ વર્ણનાત્મક બાબત, તો એને ભાષા દ્વારા કહી શકાય. વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે, એ કેવી બાબતથી? ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત થઈ આંકડાની, બરાબર. તો એને આપણે અહીંયા રજૂ કરી શકીએ કોષ્ટકમાં. જો કિંમત અને માંગ 20, 15, 10 અને 5, 20, 40, 60 અને 80. તો આ રીતે અહીંયા આપણે જોઈએ તો એ આંકડામાં રજૂઆત થઈ. ઉપરની બાબતોની રજૂઆત આપણે આંકડામાં કરી શક્યા, તો એ ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે થઈ. અને નીચે આપણે જોઈ આંકડામાં રજૂઆત થઈ, તો એ કોષ્ટક દ્વારા આપણે એને રજૂ કર્યું છે કે ભાઈ વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય એમ માંગમાં વધારો થતો જાય છે, બરાબર. તો એ આપણે બાબત આંકડા દ્વારા પણ દર્શાવી છે. ત્યાર પછી આકૃતિ દ્વારા. તો અહીંયા OX ધરી ઉપર આપણે માંગ એકમમાં લીધી, OY ધરી ઉપર કિંમત રૂપિયામાં લીધી અને ત્યાર પછી આપણે આંકડાકીય માહિતીને આકૃતિ સ્વરૂપે રજૂ કરીએ છીએ. તો અહીંયા એ બિંદુએ આપણને માંગ 20 એકમ પ્રાપ્ત થઈ, બરાબર, 20 રૂપિયાએ. પછી બી બિંદુએ 40 રૂપિયાએ 15 એકમ, સી બિંદુએ 60 રૂપિયાએ આપણને 10 એકમ અને 80
₹5.80 આપણને માંગ પ્રાપ્ત થઈ. તો આ રીતે જેમ જેમ કિંમત ઘટતી ગઈ એમ માંગમાં વધારો થતો ગયો. તો એ આપણે અહીં આકૃતિ દ્વારા દર્શાવી શક્યા. તો આમ આપણે અહીં આંકડાકીય માહિતીને ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા દર્શાવી શકીએ છીએ. તો આ રીતે અહીંયા એની રજૂઆત આપણે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે કરી? 3 રીતે. ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. વર્ણનાત્મકમાં આપણે એને આપણી ભાષાના શબ્દો દ્વારા એનું વર્ણન કરીએ છીએ કે ભાઈ વસ્તુની કિંમત જેમ જેમ ઘટે છે એમ માંગનું વિસ્તરણ થાય છે, એટલે વધારો થાય છે. એ આપણે ભાષા દ્વારા વર્ણન કરીને સમજાયું છે. જ્યારે આંકડા દ્વારા આપણે કોષ્ટક દ્વારા આંકડા લખીને સમજાવીએ છીએ. બરાબર? તો એમાં પણ આપણે જોયું કિંમત ₹20 હતી ત્યારે માંગ 20 એકમ. કિંમત ઘટી ₹15 થઈ તો માંગ વધી 40 એકમ થઈ. કિંમત ઘટી ₹10 થઈ તો માંગ 60 એકમ. કિંમત ઘટીને ₹5 થઈ તો માંગ 80 એકમ થઈ છે. બરાબર? તો આ રીતે આપણે જોઈએ તો અહીં જેમ જેમ કિંમત ઘટાય એમ માંગમાં વધારો થતો ગયો છે. તો એ આંકડા દ્વારા રજૂ કરી અને આકૃતિ દ્વારા આપણે એને OX અને OY ધરી ઉપર આંકડાકીય માહિતીઓ રજૂ કરી માંગ અને કિંમત સ્વરૂપે, અને એ આંકડાઓ એમાં દર્શાવી અને એના દ્વારા દર્શાવી શકાય કે વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય એમ માંગ વધતી જાય. તો એ આપણને DD માંગ રેખા પ્રાપ્ત થઈ. એમાં ABCD બિંદુઓ દ્વારા આપણે આ બાબત દર્શાવેલી છે. તો આ રીતે અહીંયા આર્થિક માહિતીની આપણે 3 પ્રકારે રજૂઆત કરી છે. ત્યાર પછી આંકડાકીય માહિતીનું મહત્વ. હવે આંકડાકીય માહિતી તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આંકડાઓ દ્વારા જ્યારે માહિતીની રજૂઆત થાય ત્યારે આપણે એને આંકડાકીય માહિતી કહેશું. વરસાદના આંકડા, આપણા દેશની વસ્તી વૃદ્ધિના આંકડા, અત્યારે કોરોના વાયરસ ફેલાતો જાય છે તો કયા રાજ્યમાં કેટલા કેસ પોઝિટિવ વધ્યા, કેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, સારા થઈ ગયા, મૃત્યુદર કેટલો છે. તો આ બધી બાબતો આંકડામાં રજૂ થાય છે ત્યારે આપણે એને આંકડાકીય માહિતી કહેશું. તો એ આંકડાકીય માહિતી અહીંયા દર્શાવવામાં આવી છે. તો આવી માહિતી અર્થશાસ્ત્રમાં શા માટે મહત્વની છે, બરાબર, એ બાબત આપણને અહીંયા દર્શાવવામાં આવી છે. પહેલું, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. હવે આંકડાકીય માહિતી આપણે જ્યારે અનુસરીએ ત્યારે આપણે ટૂંકમાં ને ઝડપથી એ માહિતી મેળવી શકીએ. અને આંકડાકીય માહિતી જો વિશ્વાસપાત્ર, બરાબર, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે CSO પાસેથી મેળવીએ અથવા NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આવી સંસ્થાઓ પાસેથી મેળવીએ અને એ આંકડાકીય માહિતીઓ આપણે જ્યારે રજૂ કરીએ ત્યારે એ સિદ્ધાંતની આધારભૂતતામાં એટલે કે એની વિશ્વાસપાત્રતામાં વધારો કરશે કે ભાઈ આ આંકડાકીય માહિતી સરકારના આવા ગેઝેટમાંથી, આવી સરકારી સંસ્થાઓમાંથી મેળવવામાં આવી છે. તો અહીં અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. 2 ચલ વચ્ચેના કાર્યકારણનો સંબંધ એટલે એની સાથે જોડાયેલો સંબંધ. જેમ કે તાપમાન વધે તો ગરમીનું પ્રમાણ વધે, ગરમીનું પ્રમાણ વધે તો વરસાદનું પ્રમાણ વધે. તો વરસાદ અને ગરમી એ 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ જોવા મળ્યો. બરાબર? તો એની રજૂઆત આપણે અહીંયા સિદ્ધાંત દ્વારા કરીએ છીએ અને એ સિદ્ધાંતને વ્યવહારમાં મૂકવા માટે, એને વ્યવહારિક રીતે ચકાસવા માટે
આધારભૂત રજૂઆત કરવી પડે અને એ માટે આંકડાકીય માહિતી જરૂરી છે કે ભાઈ આ વખતે આટલી ગરમી છેલ્લે સુધી પડી છે, તો હવે વરસાદ પણ એ રીતે એમાં વધારો કરશે. તો વરસાદના આંકડા અને ગરમીના આંકડાઓ એકબીજા સાથે સરખાવી અને એને આધારે કહી શકાય કે ગરમીને વૃદ્ધિને કારણે વરસાદમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. તો આમ આ બે ચલ વચ્ચે આધારભૂત સંબંધ જોવા માટે, કાર્યકારણનો સંબંધ તપાસવા માટે થઈને આંકડાકીય માહિતીઓ એ ખૂબ જ મદદરૂપ બને છે. અને એની રજૂઆત જો આંકડાકીય માહિતીમાં થાય તો આપણને અભ્યાસ કરવામાં, સમજવામાં પણ ઘણી સરળતા જોવા મળશે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. વરસાદ વધશે, આ વખતે જો વરસાદ બધે પુષ્કળ પડ્યો છે, તો ખેત ઉત્પાદન પણ અનેક ગણું વધ્યું છે, બરાબર. તો આ રીતે ખેતરમાં પાણીની હવે બારે માસ જરૂરિયાત રહેતી હોય એની પૂર્તિ ચેકડેમ, ખેત તલાવડી, કૂવા, ડંકી એના દ્વારા થઈ જાય, નહેર દ્વારા થઈ જાય, એટલે બારે માસ પાક લઈ શકાશે. પણ વરસાદ ઓછો હોય, પાણીની અછત હોય તો ખેત ઉત્પાદન આપણે પૂરતું લઈ શકતા નથી. અમુક સિઝનમાં જ પાક લઈ શકાય, બરાબર. બાકીની સિઝન છે ઉનાળા જેવી, એમાં પાણીની અછતને કારણે એ સમયના પાક આપણે જતા કરવા પડે છે. તો આ રીતે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ એ સીધો સંબંધ, કાર્યકારણનો સંબંધ છે. કારણ કે બંને વચ્ચે એક એવી પ્રવૃત્તિ બંધાયેલી છે કે ભાઈ પાણી છે તો ખેત ઉત્પાદન વધશે, પાણી નથી તો ખેતરોમાં પાણી નહીં પહોંચે તો ઉત્પાદન ઘટશે, બરાબર. તો આને કાર્યકારણનો સંબંધ એટલે જોડાયેલો સંબંધ કહેવામાં આવશે. એવી રીતે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ એ આપણે માંગના પાઠમાં જોઈ ગયા, ત્રીજા પાઠમાં, કે ભાઈ કિંમત વધશે તો ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટશે અને ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટતા માંગમાં ઘટાડો આવશે. બીજી બાજુ કિંમત ઘટશે તો ગ્રાહકોની ખરીદ શક્તિ વધશે, કારણ કે કિંમત ઘટી તો ગ્રાહકોની ખરીદ શક્તિ વધી. જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હતી હવે 50 રૂપિયામાં મળે તો ગ્રાહક પહેલાં 1 કિલો 100 રૂપિયામાં લઈ શકતો, હવે 50 રૂપિયામાં 1 કિલો લે એની બદલે હવે 100 રૂપિયામાં એ 2 કિલો લઈ શકશે. તો આમ એની ખરીદ શક્તિ વધી એટલે બજારમાં એ માંગ વધારશે. તો આમ કિંમત અને માંગ વચ્ચે પણ સીધો એટલે કે કાર્યકારણનો સંબંધ જોવા મળે છે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. ઉત્પાદન ક્યારે વધે? જો નફો વધે તો. ઉત્પાદકો કિંમત વધશે તો બજારમાં પુરવઠો વધારશે એટલે ઉત્પાદન વધારશે, અને ઉત્પાદન વધારશે તો એ વધુ નફો મેળવી શકશે. પણ જો એ ઉત્પાદન નહીં વધારે તો વધુ નફો મળશે નહીં. તો આમ આ બધા વચ્ચે કાર્યકારણનો સંબંધ એટલે કે સીધો સંબંધ જોવા મળ્યો છે. હવે એની રજૂઆત જ્યારે આંકડાકીય માહિતી દ્વારા થાય ત્યારે એ આધારભૂત માહિતી ગણાય અને વિશ્વાસપાત્ર વધુ બને કે ભાઈ ઉત્પાદન એટલું વધ્યું તો ઉત્પાદકોનો નફો પણ આટલો વધ્યો છે. ઉત્પાદનમાં આટલો ઘટાડો આવ્યો તો નફામાં પણ સામે ઘટાડો આવ્યો છે. તો આ રીતે અહીંયા આંકડાકીય માહિતી દ્વારા આપણે આવી માહિતીની આધારભૂતતા રજૂ કરી શકીએ છીએ અને એને આધારે સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકીએ છીએ. વિશ્વસનીયતા તો છે, પણ આ સિદ્ધાંત વ્યવહારમાં સાચો છે કે ખોટો એની પણ આપણને જાણકારી પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. તો આ રીતે અહીંયા આપણે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરતા હોઈએ. તો આમ આંકડાકીય માહિતી એ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરવા માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે એના દ્વારા વિશ્વાસપાત્રતા વધે અને વિશ્વાસપાત્રતા વધે તો ઉપયોગ અને એનો અભ્યાસ પણ વધશે. તો આમ એમની વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરવા,
આવી માહિતી આંકડાકીય સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એ આપણે ઝડપથી સમજી શકશું. બરાબર. તો આને કહેવામાં આવે સિદ્ધાંતોની આધારભૂતમાં વધારો કરવા.